આજે આપણે વાત કરીશું ધોળેશ્વર મંદિરની, જે પ્રાચીન અને પૌરાણિક પાટનગર ગાંધીનગરમાં આવેલું ધોળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ બતાવું તમને. એવી એક પૌરાણિક કથા છે કે પ્રાચીન યુગમાં એક ભરવાડે તેની ગાયને એક ચોક્કસ જગ્યાએ દૂધ આપતી જોવા મળી હતી. તે જગ્યાએ આ શિવલિંગ હતું, જે આ સફેદ રંગનું જાણવા મળ્યું. તેના સફેદ રંગથી તે ધોળેશ્વર નામથી ઓળખાવા લાગ્યું. ગાંધીનગર પાસે આવેલા રાંદેસણ ગામ સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિર એ ભગવાન શિવનું પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે. આપણા દેશની સંસ્કૃતિ મહાભારત કાળની કથાઓ અને દંતકથાઓથી ભરેલી છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર મંદિર હજારો વર્ષોથી મહાભારત સમય પહેલાનું માનવામાં આવે છે, જેનો શિવ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર ભગવાન ઇન્દ્ર દ્વારા મંદિર બાંધવામાં આવેલું છે. આ સ્થાન સાથે ભગવાન ઇન્દ્રથી લઈને પાંડવો સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ધોળેશ્વર મહાદેવનું મહત્વ મહાન સંત મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલા અને ગુજરાતના કાશી તરીકે માનવામાં આવતા વિવિધ પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે. તો આજે આપણે ધોળેશ્વર મંદિરની મુલાકાત લઈશું.